અને બધાની વચ્ચે એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગી ગયું છે। દેવાળિયા પાકિસ્તાને ભારતને ધમકી આપી છે। શિમલા કરારથી હટી જવાની પાકિસ્તાને ભારતને ધમકી આપી। બંને રાષ્ટ્રો વચ્ચે શાંતિ સૌહાર્દ જાળવવા માટે સમજૂતી થઈ હતી। 1972માં બંને રાષ્ટ્રો વચ્ચે શાંતિ માટેની આ સમજૂતી થઈ હતી। ઘૂંટણીએ પડેલા પાકિસ્તાનના આ હવાત્યા હવે જોવા મળી રહ્યા છે અને ભારતને ધમકી આપી છે। આ કંગાળિયા પાકિસ્તાને કહ્યું કે શિમલા કરારથી ભારત હટી જાય, આવી ધમકી ભારતને આપી છે। મહત્વનું છે કે બંને રાષ્ટ્રો વચ્ચે શાંતિ સૌહાર્દ જાળવવા માટે થઈને આ સમજૂતી થઈ હતી। વિગતો મેળવીએ ન્યૂઝરૂમથી સહયોગી વિજય જોડાયેલા છે। વિજય, હવે દેવાળિયા પાકિસ્તાને ભારતને ધમકી આપી છે અને શિમલા કરારથી હટી જવા માટે કહ્યું છે। પાકિસ્તાનમાં ડરનો માહોલ છે, કારણ કે જે પ્રકારે શિમલા કરારની વાત કરી છે તો તેના પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનના ટુકડા ફરી તો નહીં થાય ને, કારણ કે 2 જુલાઈ 1972ના રોજ શિમલાની અંદર જે કરાર થયો હતો ને કરાર બાદ જ્યારે બાંગ્લાદેશ નામનો દેશ છે તે અસ્તિત્વમાં આવ્યો હતો એ વખતે પાકિસ્તાનના 90,000 સૈનિકોને ભારતની સેનાએ ઘૂંટણીએ પાડી દીધા હતા અને કરાર થયો હતો કે હવે આપણે શાંતિ જાળવીશું ને આગળ વધીશું। પરંતુ એ શાંતિના વાયદા કરનાર પાકિસ્તાન આખરે અત્યારે ફરી ઘૂંટણીએ પડશે એ વાત આવીને ઊભી છે, કારણ કે એની કરતૂતોથી બાજ નથી આવી રહ્યું। આટલા વર્ષો વીતવા છતાં તેને આતંકનો રસ્તો નથી છોડ્યો અને એટલે ફરી જ એને આ શિમલા કરાર યાદ આવ્યો છે। તેની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં તેણે એવું કહ્યું કે અમે શિમલા કરારમાંથી હટી જઈશું। તો પાકિસ્તાનને એ વાત પણ યાદ હોવી જોઈએ કે જો શિમલા કરારથી હટશે તો ફરી તેના ટુકડા થવાનું પણ નિશ્ચિત મનાય છે, કારણ કે જે પ્રકારની તેની કરતૂતો રહી છે કરતૂતોને જોતા પાકિસ્તાન એક નહીં થાય પણ અનેક પાકિસ્તાન અસ્તિત્વમાં આવશે તેવી પરિસ્થિતિ પેદા થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે વર્તમાન સ્થિતિ એ પ્રકારની છે। આ ઉપરાંત તે ભારત સાથે વેપાર બંધ કરવાની ગીદડ ધમકીઓ આપી રહ્યું છે, પણ પાકિસ્તાનને એ ખબર નથી કે એને લોટ ચાટવા માટે પણ ફાંફા પડી જશે, કારણ કે પાણી પણ નહીં આવે ત્યાં, કારણ કે સિંધુનું જળ છે પંજાબ ને હરિયાણાને સમૃદ્ધ કરશે, કારણ કે ઓલરેડી પાકિસ્તાનના રાષ્ટ્રો ત્યાં જે રાજ્યો છે પંજાબ ને સિંધ પ્રાંતો સિંધુ નદીના પાણી માટે ઓલરેડી બાખડી રહ્યું છે। ત્યાં 4 ડેમ બનાવીને એકબીજા પાણી માટે બાખડે છે। હવે ત્યાં પાણીનું ટીમ્પું નહીં મળે તો પરિસ્થિતિ શું પેદા થશે એ પાકિસ્તાને સમજવાની જરૂર છે, પરંતુ તેની કરતૂતોથી બાજ ના આવતા આખરે પાકિસ્તાને આ બધાથી હવે હાથ ધોવા પડશે। એર સ્પેસ બંધ કરવી પડી છે, વાઘા બોર્ડર બંધ કરવાની જાહેરાત કરવી પડી છે। ભારત સાથે વેપાર નહીં કરીએ પણ તમારી જોડે વેપાર કરવા લાયક છે શું આતંકવાદ સિવાય, એ પણ પાકિસ્તાને સમજવાની જરૂર છે। વિશ્વને માત્ર આતંકવાદની ભેટ આપીને પોતાની ફાંકા ફોજદારી કરતા, વિશ્વ બેંકની સહાય પર ચાલતા, IMFની લોન ઉપર જીવતા આ દેવાળિયા કંગાળિયાને ફાંકા ફોજદારી કરતા પાકિસ્તાનને હવે કંઈક મોટું થવાનું છે એવો ડર છે ને એટલે જ અત્યારે એ પોતે એલર્ટ મોડમાં છે, પોતાની સેનાને વાયુસેનાને એલર્ટમાં રાખી છે, પણ જોવાનું એ રહેશે કે ભારત કંઈક મોટું કરવાનું છે એ ડર હવે પાકિસ્તાનને મનમાં ઘૂસી ગયો છે। બિલકુલ વિજય, જોડાયેલા રહેશું, તમામ અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું અને આ બધાની વચ્ચે વધુ એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। દિલ્હીમાં વિદેશ મંત્રાલયની મહત્વની બેઠક મળી છે, જ્યાં અનેક દેશના રાજદૂત વિદેશ મંત્રાલય અત્યારે આ બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે। પહલગામ હુમલા અંગે જાણકારી આપવામાં આવશે। આતંકી હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહી કરી છે, પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો પર રોક લગાવવામાં આવી છે, ત્યારે દિલ્હીમાં અત્યારે વિદેશ મંત્રાલયની મહત્વની બેઠક મળવા જઈ રહી છે। અનેક અલગ અલગ દેશના રાજદૂત છે એ વિદેશ મંત્રાલય પહોંચ્યા છે અને આ તમામ વિદેશ મંત્રાલય પહોંચ્યા છે રાજદૂત, એમને પહલગામ હુમલા અંગેની જાણકારી આપવામાં આવશે। વિગતો મેળવીએ, ન્યૂઝરૂમથી સહયોગી વિજય જોડાયેલા છે એમની પાસેથી। વિજય, મોટા અપડેટ મળી રહ્યા છે, દિલ્હીમાં અત્યારે વિદેશ મંત્રાલયની મહત્વની બેઠક મળવા જઈ રહી છે। બિલકુલ, બેઠકોનો દોર દિલ્હીમાં ધમધમાટ ચાલી રહ્યો છે, કારણ કે પહેલગામની અંદર જે ક્રૂરતાપૂર્વક માનવ હત્યાકાંડ સર્જ્યો પાકિસ્તાની આતંકીઓએ, ત્યારબાદથી આ પરિસ્થિતિ પેદા થઈ છે। એક બાદ એક જે ઉચ્ચ સ્તરીય બેઠકો સતત મળી રહી છે। સાંજે 6 વાગે છે સર્વપક્ષીય બેઠક રાજકીય લેવલે મળવાની છે। પૂર્વે એક બેઠક છે તે ગૃહ મંત્રાલયની મળી ચૂકી હતી ગૃહ સચિવ ના અધ્યક્ષ સ્થાને, જેમાં IB અને રોના વડા ઉપસ્થિત રહ્યા હતા। હવે જે બેઠક મળી છે તે વિદેશ મંત્રાલયની છે, કારણ કે વિદેશ મંત્રાલયની આ બેઠકની અંદર મોટાભાગના જે દેશોના ભારતમાં રાજદૂતો છે એ ત્યાં બેઠક માટે પહોંચ્યા
પહોંચી ગયા છે. આ બેઠકની અંદર પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો તે હુમલા બાદ જે કાર્યવાહી કરવામાં આવી છે, કાર્યવાહી અને હુમલા અંગેની તમામ જે સવિસ્તૃત જાણકારી તેના રાજદૂતોને આપવામાં આવશે, રાજદ્વારીઓને આપવામાં આવશે. કારણ કે આ હુમલાની અંદર સીધી રીતે પાકિસ્તાનની સંડોવણી બાદ ભારતે જે પ્રકારના રાજદ્વારી સંબંધો મુદ્દે નિર્ણય કર્યો છે એ જોતા વિદેશના તે તમામ રાજદ્વારીઓને, તમામ દેશોને જાણકારી આપવામાં આવશે. જોકે આતંકી હુમલાની ઘટના બાદ વિશ્વના તમામ દેશના વડા હોય, જેમાં રાષ્ટ્રપતિ પુતિન હોય કે પછી ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે એલ્બેનીઝ હોય કે ઉપરાંત નેતન્યાહુ હોય, મોટાભાગના દેશના વડાઓએ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં આ વૈશ્વિક લડાઈ ગણાવીને ભારતના સાથે ઉભા રહેવાની જાહેરાત કરી છે. ત્યારે એ દેશના રાજદૂતોને ભારતે કરેલી કાર્યવાહી અંગેની જાણકારી આપવામાં આવશે, એનું બ્રીફિંગ આપવામાં આવશે. ત્યારબાદ જો ભારત કોઈ મોટા એક્શન લે છે તો તેની અંદર આ તમામ દેશો ભારતની સાથે ખડે પગે રહેશે, એ પ્રકારની વાત પણ આ બાબત પરથી સ્પષ્ટ થાય છે. એટલે જોવાનું એ રહ્યું કે બેઠક બાદ કોઈ મોટો નિર્ણય આવે તેવી પણ સંભાવનાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. જી વિજય, આભાર જાણકારી માટે. તો દિલ્હીમાં વિદેશ મંત્રાલયની મહત્વની બેઠક મળવા જઈ રહી છે, જ્યાં અનેક દેશના રાજદૂત વિદેશ મંત્રાલય અત્યારે પહોંચી રહ્યા છે.